હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 1 બજારમાં એની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન ભાગ 1 જોઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીશું. પ્રથમ પ્રશ્ન છે, તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો. તો ઉદાહરણ તમને અહીં આપ્યું છે. તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ? એ રીતના આપણે બીજા પ્રશ્નો લખ્યા છે. તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? બીજું છે, તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? ત્રીજો પ્રશ્ન, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું? સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો. તો આ રીતના તમે પ્રશ્નો પૂછી શકો. પ્રશ્ન 2, સાર. તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો. બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે. મોટી હોસ્પિટલો, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે. વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે. બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે. બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે. પ્રશ્ન 3, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો? શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો. આજે સવારે હું જાગ્યો અથવા જાગી, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો. ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો. આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોઈ. ત્યારબાદ જમીને થોડીવાર આરામ કર્યો. બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો. ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી. ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી. પ્રશ્ન 4 નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો, તેના વિશે તમારા શબ્દોમાં લખો. તો અહીં એક ચિત્ર આપ્યું છે, આપણને દેખાય છે મેળાનું ચિત્ર છે, ચકડોળ દેખાય છે. તો એનું વર્ણન કરીએ. આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. બાળકો ચકડોળમાં બેસવાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક બાળકો વડીલો સાથે મેળામાંથી રમકડાં ખરીદી રહ્યા છે અને કેટલાક લોકો નાસ્તો કરવાનો લહાવો લઈ રહ્યા છે. બધા જ લોકો મેળામાં ખૂબ જ મજા અને આનંદ કરી રહ્યા છે. આ ઉપરાંત તમને કોઈ યોગ્ય લાગે એવું વાક્ય પણ તમે ઉમેરી શકો. પ્રશ્ન 4 નીચે આપેલ ચિત્રોમાં રહેલ તફાવતને શોધીને લખો. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે. જેમ કે બેઝિક 1-2 આપણે વાત કરીએ તો દેખાય જ છે કે ચીમની પહેલા ચિત્રમાં છે, બીજામાં નથી. પહેલા ચિત્રમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. તો આ રીતના આપણે અહીંયા લખ્યા છે મુદ્દા. પહેલા ચિત્રમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં તળાવ છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે. પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાને વિરુદ્ધ દિશામાં છે, બીજા ચિત્રમાં બંને કૂકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે. પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે. પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવ નથી. પ્રશ્ન 5 નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવાડામાં નહીં જેવું પાણી હતું. કરશને નિશાસો નાખ્યો. એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું. પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો. એક બળદ બેઠો હતો અને બીજો વાઘોળતો હતો. કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. તો આ ફકરાને અનુરૂપ આપણે પ્રશ્નોના જવાબ દઈશું. પહેલો પ્રશ્ન છે, હવાડામાં નહીં જેવું પાણી હતું, એટલે જવાબ બ આવશે. હવાડામાં ઘણું થોડું પાણી હતું, બહુ જ ઓછું પાણી, મતલબ કે. બીજો પ્રશ્ન, કરશને દુઃખથી આહ નાખી. આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરશને નિશાસો નાખ્યો, એ જવાબ આવશે.
3 પ્રશ્ન. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે પહેલો ઓપ્શન ગમાણ આવશે. કરસને કેમ આકાશ સામે જોયું? કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંકિત શબ્દસમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો. એનો મતલબ કે વાગોળતો હતો. પ્રશ્ન 6. તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે હોળીના તહેવારમાં બજારમાં કલર, પિચકારી, ફુગ્ગા વગેરે મળે છે. દિવાળીના તહેવારમાં બજારમાં લાઇટિંગ, સિરીઝ અને દીવાથી શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં લાંબી લાઈન જોવા મળે છે. ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ દોરી, શેરડી, મમરા, લાડુ, ચીક્કી વગેરે જોવા મળે છે. તો આ રીતના અલગ અલગ તહેવારમાં અલગ અલગ વસ્તુ જોવા મળે છે. પ્રશ્ન 7. તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શો તફાવત છે તે જ લખો. તો એમાં લખીશું અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે. ગામની બજારમાં દુકાનો ઓછી હોય છે, જ્યારે તાલુકામાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં બધા પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી જ મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારમાં રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારમાં રસ્તા પહોળા છે. પ્રશ્ન 8. તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? તો અહીંયા પહેલો ભાગ ક્યાંથી અને બીજો સી માહિતી. એટલે એક ઉદાહરણ આપ્યું છે, શિક્ષકને પૂછીશું સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી. તો આ રીતના લખવાનું છે, ક્યાંથી અને સી માહિતી. તો બીજું એમાં લખીશું ઘરે વડીલોને પૂછીશું. શું પૂછીશું? માહિતી સરદાર પટેલના બાળપણની માહિતી. ત્રીજો નંબર મારા મિત્રોને પૂછીશ. શું પૂછીશ? સરદાર પટેલના ભણતર વિશેની માહિતી. ચોથા નંબરમાં લાઇબ્રેરીમાંથી શું શોધીશું અથવા શું લઈશું? તો કે સરદાર પટેલના જીવન પ્રસંગોની માહિતી. ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ. શેની માહિતી? સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડત વિશેની માહિતી. પ્રશ્ન 9. આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો. હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ, જેથી ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ. તો અહીંયા લાસ્ટમાં રચનાત્મક મૂલ્યાંકન, છેલ્લે તારીખ, શિક્ષકની સહી. આ રીતના આપણે ધોરણ 8 ગુજરાતીમાં પહેલું પ્રકરણની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ભાગ 1 જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.